એટલે મિલકતોનો પ્રકાર તમારે જોઈને અને મિલકતો કેટલા પ્રમાણમાં છે એ જોઈને તમારે ડિબેન્ચર, ઇક્વિટી શેર કે પ્રેફરન્સ શેર છે એ બહાર પાડવાના હોય. એ ખાસ ધ્યાન રાખવું જોઈએ બહાર પાડતી વખતે કે ડિબેન્ચર જેટલા ઊભા કરો એટલો તમારો મિલકત ઉપરનો બોજ જે છે એ વધવાનો છે. પછીનું છે અંકુશ. અંકુશ એટલે સંચાલકો છે એ સંચાલકો પોતાનો અંકુશ કંપની ઉપર કે પોતાનો અંકુશ ધંધાકીય એકમ ઉપર રાખવા માગે છે કે નહીં એ તમારે નક્કી કરવું પડે. સંચાલકો જો પોતે અંકુશ રાખવા માગતા હોય તો ઇક્વિટી શેર છે એ યોગ્ય ગણાય નહીં, કારણ કે ઇક્વિટી શેર તમે બહાર પાડો એટલે રોકાણકારોના હાથમાં સંચાલન જે છે એ જતું રહે. રોકાણકારોને તમારે મતાધિકાર આપવો પડે, રોકાણકારોને તમારે મિટિંગમાં ભાગ લેવા માટે હક આપવો પડે, આ બધા અધિકાર આપી દેવા પડે. એટલે સંચાલકોનો પોતાનો અંકુશ ઇક્વિટી શેર જેટલી રકમના બહાર પાડે એટલા ટકા હિસ્સો રોકાણકારોના હાથમાં જતો રહ્યો ગણાય. જો રોકાણકારોનો અંકુશ ન જોઈતો હોય અને સંચાલકોને પોતાને અંકુશ જાળવી રાખવો હોય તો ડિબેન્ચર અને પ્રેફરન્સ શેર છે એ સારામાં સારા વિકલ્પ ગણાય. પછીનું છે મૂડીની પડતર. આ ત્રણે વિકલ્પ તમારા છે એ ત્રણે વિકલ્પની એક નિશ્ચિત પડતર આવતી હોય. કયા વિકલ્પની કેટલી પડતર છે એ પહેલાં ધ્યાનમાં રાખવું જોઈએ. આપણે મૂડી પડતરમાં ભારિત સરેરાશ પડતર જોઈ. મૂડી પડતર છે એ તમારા સીધા નફા ઉપર અસર કરે. એટલે મૂડી પડતર કંપની બને ત્યાં સુધી ઓછામાં ઓછી રહે એ રીતે પોતાનું મૂડી માળખું છે એ તૈયાર કરે છે કે જેનાથી મૂડી પડતર ઓછામાં ઓછી રહે, મૂડી મેળવવા માટે ખર્ચ ઓછામાં ઓછો થાય અને સામે નફો જે છે એ જળવાઈ રહે અને રોકાણ ઉપર વળતર જે છે એ સારામાં સારા દરે મળે. કોઈ પણ કંપનીનો આ ઉદ્દેશ હોય. પછીનું છે કરવેરામાં રાહત. હવે ડિબેન્ચર ઉપર વ્યાજ જે ચૂકવાય એ શું છે? ખર્ચ. અને ઇક્વિટી શેર ઉપર જે ડિવિડન્ડ ચૂકવાય એ શું છે? નફામાં ભાગ. હવે આવકવેરાનું તમે ભણો છો એટલે આવકવેરામાં ખર્ચ અને આવક તમને ખ્યાલ છે શું કહેવાય. ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડ છે એ શું છે? એ નફામાં ભાગ છે. અને ડિબેન્ચર ઉપરનો વ્યાજ છે એ શું છે? ખર્ચ છે. કંપની જ્યારે આવકવેરો ચૂકવે, પોતાના નફા ઉપર જ્યારે આવકવેરોની ચૂકવણી થાય ત્યારે આવકવેરામાંથી ખર્ચ જે છે એ બાદ મળે અને નફો કે કમાણી જે હોય એના ઉપર વ્યાજ, એના ઉપર કરવેરા જે છે એ લાગે. નફો કે કમાણી ઉપર આવકવેરો લાગે અને એ જ નફો કે કમાણીમાંથી ખર્ચ જેટલો બાદ થાય એટલો તમારો આવકવેરો જે છે, કરવેરા જે છે એ ઘટે. તો ડિબેન્ચર ઉપર વ્યાજ જે છે એ છે શું છે? તમારો ખર્ચ. તો ડિબેન્ચર ઉપર તમે જેટલું વ્યાજ ચૂકવશો એ તમને શું થશે? કરવેરામાંથી બાદ મળશે. પણ ઇક્વિટી શેર ઉપર તમે જે ડિવિડન્ડ ચૂકવશો એ શું છે? તમારું નફામાં માત્ર ભાગ આપો છો તમે. નફો તો તમારો એટલો જ રહે છે, ખર્ચ નથી. તો એવા સમયે, એવા સંજોગોની અંદર એ તમારો આવકવેરો છે એ વધારશે. એટલે કરવેરામાં જો રાહત જોતી હોય તો ડિબેન્ચર બહાર પાડવાના હોય. ડિબેન્ચર બહાર પાડો એટલે તમને સીધી કરવેરામાં રાહત છે એ મળે. કરવેરાનો દર જે તમારો છે એ ઘટી જાય, કરવેરાની રકમ તમારી છે એ ઘટી જશે. પછીનો મુદ્દો છે લાંબા ગાળાનું હિત. લાંબા ગાળાનું હિત એટલે લાંબા ગાળા માટે તમે મૂડી બહાર પાડો છો. મૂડી છે એ લાંબા ગાળા માટે મેળવાતી હોય. 1 વર્ષ, 2 વર્ષ કે 5 વર્ષ નહીં, જ્યાં સુધી અસ્તિત્વ શરૂ રહે ત્યાં સુધી મૂડી મેળવવામાં આવતી હોય. તો કંપનીનું લાંબા ગાળાનું શું હિત છે? કંપનીનો લાંબા ગાળા માટે શેમાંથી ફાયદો થવાનો છે એ સંચાલકોએ વિચારવાનું રહેશે. બીજું, મૂડી જ્યારે તમે મેળવો ત્યારે અતિ મૂડીકરણ કે અલ્પ મૂડીકરણ ન થાય એ તમારે જોવું જોઈએ. અતિ મૂડીકરણ કે અલ્પ મૂડીકરણ શું છે? અતિ મૂડીકરણ એટલે જરૂરિયાત કરતાં વધુ મૂડી અને અલ્પ મૂડીકરણ એટલે જરૂરિયાત કરતાં ઓછી મૂડી.
બંને પરિસ્થિતિ ધંધાકીય એકમ માટે ખરાબ છે લાંબા ગાળા માટે. એટલે લાંબા ગાળા માટે કઈ જરૂરિયાત છે, લાંબા ગાળા માટે તમારી કેટલી જરૂરિયાત છે એ વિચારીને સંચાલકોએ છે એ મૂડી માટે નિર્ણય લેવો જોઈએ. મૂડી માળખું છે એ ઊભું કરવું જોઈએ અને મૂડી માળખાની અંદર જે જામીનગીરી છે એ જામીનગીરીનો સમાવેશ કરવો જોઈએ. પછીનું છે સંચાલકોનું માનસ. સંચાલકોનું માનસ એમાં આપણે અહીંયા આગળ જોઈ લીધું અંકુશમાં, એ જ મુદ્દો અહીંયા આગળ રિપીટ કર્યો કે સંચાલકો જો પોતાનો અંકુશ જાળવી રાખવા માગતા હોય તો ડિબેન્ચર બહાર પાડે, અને સંચાલકો જો અંકુશ જાળવવા ન માગતા હોય, અંકુશ પોતાની પાસે રાખવું એવો કોઈ દુરાગ્રહ ન હોય, પણ વ્યાજની બચત થાય, જવાબદારી કોઈ પણ કાયમી આવી ન પડે, એ પરિસ્થિતિ જો એ લોકોને કરવી હોય તો ઇક્વિટી શેર બહાર પાડે છે. કારણ કે ડિબેન્ચર કે પ્રેફરન્સ શેરમાં વ્યાજની કે ખર્ચની નિશ્ચિત જવાબદારી તમારી ઉપર આવી જાય. અને છેલ્લો મુદ્દો છે નાણાકીય લીવરેજની શેર દીઠ કમાણી પર અસર. મૂડી માળખામાં જો તમે નિશ્ચિત દરવાળા ડિબેન્ચરને સ્થાન આપ્યું હોય અને પ્રેફરન્સ શેરનો ઉપયોગ કર્યો હોય તો એને લીવરેજ કહેવામાં આવે છે. લીવરેજ એટલે બીજું કાંઈ નહીં, મૂડી માળખાની અંદર ઇક્વિટી શેર એની સાથે પ્રેફરન્સ શેર કે ડિબેન્ચરનો ઉપયોગ, એને લીવરેજની અસર કહેવાય. આપણે આગળ ઉપર જે અભિગમ જોશું ને એમાં જોશું કે આ પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરને નિશ્ચિત રકમ સાથે ઇક્વિટી શેર સાથે ભેળવે, એટલે કે ઇક્વિટી શેર અમુક રકમના અને એની સાથે પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર જો અમુક રકમના બહાર પાડે તો એની શેરના બજાર મૂલ્ય ઉપર શું અસર થાય અને પેઢીના બજાર મૂલ્ય ઉપર શું અસર થાય, એ જ અહીંયા કીધું શેર દીઠ કમાણી ઉપર અસર. આમાં તમે ફેરફાર કરો એની સીધી અસર તમારી શેર દીઠ કમાણી ઉપર થાય. એ આપણે જ્યારે આના દાખલા જોશું ત્યારે એની અસર જોશું, શેરના બજાર મૂલ્ય ઉપર શું અસર થાય અને પેઢીના બજાર મૂલ્ય ઉપર શું અસર થાય. એટલે આટલા 14 પરિબળો છે એ મૂડી માળખું તમે જ્યારે ઊભું કરો, મૂડી માળખું તમે જ્યારે બનાવો, એટલે કે જામીનગીરીની સંખ્યા તમે જ્યારે નક્કી કરો ત્યારે આ 14 મુદ્દા તમારે ધ્યાનમાં રાખવા પડે. આની પછીનો એક છેલ્લો મુદ્દો આવે છે મૂડી માળખા અંગેના 4 અભિગમો. ચોખ્ખી આવકનો અભિગમ, ચોખ્ખી કાર્યકારી આવકનો અભિગમ, MM અભિગમ અને રૂઢિગત અભિગમ. એ 4 અભિગમ 4 દાખલા ઉપર પ્રકાર છે. અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ. ડાઉટ હોય તો આપણે ગૂગલ મીટમાં મળીએ ત્યારે કહેજો.